रामेश्वराय शिव रामेश्वराय, हर हर भोले नमः शिवाय। रामेश्वराय शिव रामेश्वराय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। हरि ओम। श्रीमद् भगवद गीता ध्यानम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। We will continue to sing Garbo. This is a very prachin Garbo. साची रे मारी सतरे भवानी माँ, अम्बा भवानी माँ, हूँ तो तारी सेवा करीश मैया लाल। साची रे मारी सतरे भवानी माँ, अम्बा भवानी माँ, हूँ तो तारी सेवा करीश मैया लाल। नव नवरातों ना नौरता करीश माँ, पूजाओ करीश माँ, दशरा ने दाड़े हवन करीश मैया लाल। नव नवरातों ना नौरता करीश माँ, पूजाओ करीश माँ, दशरा ने दाड़े हवन करीश मैया लाल। आंबानी डाले पारणिया बंधावो माँ, हालरड़ा गवड़ाऊ माँ, पारणिये पोढ़े नाना बाल मैया लाल। आंबानी डाले पारणिया बंधावो माँ, हालरड़ा गवड़ाऊ माँ, पारणिये पोढ़े नाना बाल मैया लाल।
સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા લાલ. શક્તિ રે તું તો જગની જનેતામાં, અંબા ભવાની માં, હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ. શક્તિ રે તું તો જગની જનેતામાં, અંબા ભવાની માં, હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા લાલ. હું તો તારી સેવા કરીશ મૈયા લાલ. જય અંબે અંબે, જય જય અંબે. જય અંબે અંબે, જય જય અંબે. જય અંબે અંબે, જય જય અંબે. જય અંબે જય જય અંબે. જય અંબે જય જય અંબે. હરિઓમ. હરિઓમ એવરીવન. તમને આજે સત્સંગ પછી જય વિલ બી સેન્ડિંગ યુ ગીતા આરતી, સો પ્રિન્ટ ઇટ આઉટ અને તમારી સાથે રાખજો, એટલે આપણે આ અધ્યાય પૂરો થાય ત્યારે વી વિલ હેવ ગીતા આરતી. સો લાસ્ટ ટાઈમ આપણે જોયું, ભગવાને કહ્યું કે આખું બ્રહ્માંડ, એવરીથિંગ ધેટ ઇઝ બીન ક્રિએટેડ, 40મા શ્લોકમાં, કે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે પ્રકૃતિના 3 ગુણથી બંધાયેલી ના હોય. મિનિંગ દરેકમાં સત્વ, રજસ અને તમસ હોય, ઓછા વધતા પ્રમાણમાં. પછી ભગવાને કહ્યું 41, 42, 43 અને 44માં, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ ચારેમાં છે. બ્રાહ્મણમાં સત્વ વધારે છે, ક્ષત્રિયમાં રજસ વધારે છે, પછી સત્વ, વૈશ્યમાં એ 4 ભાગ છે જે બુકમાં પણ આપ્યા છે. બેઝિકલી વોટ હી સેઇંગ, ક્રિટિસિઝમ બહુ છે આ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, બટ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ તો આ 4 ભાગ હોય જ છે. R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, શાંતિથી, they are the brain trust, they are called Brahmins. મેનેજમેન્ટ, ક્ષત્રિય. માર્કેટિંગ, સેલ્સ, વૈશ્ય. અને વર્કર્સ, બ્લુ કોલર, what is it, શૂદ્ર. Whether you call them blue collar or Shudra, that we have seen this last time, દરેકના પ્રકાર શું છે. પછી ભગવાન કહે છે 45મા શ્લોકમાં કે સ્વે સ્વે કર્મણી અભિરતઃ સંસિદ્ધિમ લભતે નર. દરેક પોતપોતાના સ્વભાવ પ્રમાણે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, નોટ કે બ્રાહ્મણના ઘરમાં જે જન્મ્યો છે એ બ્રાહ્મણ, પણ પોતાની વૃત્તિ શું છે, એઝ યુ તમારા સંસ્કાર, તમને શું ગમે છે, હાવ યુ ડેવલપ યોર લાઈફ, અને કઈ તરફ તમારી બુદ્ધિ તમને વાળે છે. સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નર, સ્વકર્મમ નિરત સિદ્ધિમ યથા વિંદતિ. પોતાના કર્મથી કેવી રીતે ફ્રીડમ મળે છે એ તમે જુઓ. What happened? Leela Shah is missing. I will have to, turn it off. Yeah, thank you. यत प्रवृत्तिर भूतानम येन सर्वमिदं ततम स्वकर्मणा. 46મા શ્લોકમાં ભગવાન કહે છે આફ્ટર 45 કે દરેક જણ યથા પ્રવૃત્તિ ભૂતાનમ યેન સર્વમિદમ તતમ દરેક વસ્તુ ચૈતન્યથી જ, પણ આખા વિશ્વમાં ઓલ પરવેડિંગ, મીનિંગ બધે જ જે ભગવાન છે તે યતસ પ્રવૃત્તિ ભૂતાનમ, જેને લીધે જ બધી પ્રવૃત્તિ શરૂ થાય છે. સાત્વિક, રાજસિક, તામસિક અને એનું કોમ્બિનેશન. યેન સર્વમિદમ તતમ, જે બધાથી પરવેડ થયેલું છે. સ્વકર્મણા તમ અભ્યચર્ય, પોતપોતાનું કર્મ, બ્રાહ્મણ પોતાનું કર્મ કરે, વૈશ્ય, ક્ષત્રિય પણ વોટ પૂજા તરીકે ભગવાનની, મિનિંગ હે ભગવાન ફળ પણ તને આપીશ, અને આઈ એમ ઓલરેડી ઈશ્વર અર્પિત કર્મ પણ છે. સિદ્ધિમ વિંદતિ માનવ,
એનાથી ભગવાન કહે છે માનવને સિદ્ધિ મળે. આ પણ આપણે જોયું હતું. પછી ભગવાન કહે છે શ્રેયાન સ્વધર્મો વિગુણ. આપણને એવું લાગે કે મારો ધર્મ ખરાબ છે. ઇન અધર વર્ડ્સ, શા માટે અર્જુનને કહે છે? અર્જુનને એવું થાય છે કે મારે સામેવાળાને મારી નાખવા પડશે. હવે કોઈને મારવાનો, કોઈની હિંસા કરવી ઇઝ નોટ એ ગુડ થિંગ. પણ ક્ષત્રિય જેને નોટ ક્ષત્રિય જસ્ટ ટુ કિલ ફોર ધ બીકોઝ હી લવ્સ ટુ કિલ, બટ ધર્મની રક્ષા માટે, પોતાની કન્ટ્રીની રક્ષા માટે લડવું પડે તો સ્વકર્મના શ્રેયાન સ્વધર્મો વિગુણ. પોતાના ધર્મ વિગુણ પર લાગે, ખરાબ પરધર્મા શું અનુષ્ઠાત. ઇટ ઇઝ બેટર દેન ફોલોઈંગ સમબડી એલ્સીસ ધર્મ. બીજાની વૃત્તિ સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નપી ન ખિલભીસમ. ભગવાન કહે છે તમારે જે નેચરલી સહજ કર્મ છે એ કરો તો એનાથી તમને કોઈ દિવસ પાપ લાગતું નથી. અગેન ધીસ વી હેડ સીન લાસ્ટ વીક. અને પછી ભગવાન કહે છે સહજમ, જન્મ્યા સાથે, મિનિંગ રિમેમ્બર ઇઝ નોટ સેઇંગ કે કોના કુળમાં જન્મ્યા છો. સહજમ, ધેટ વિચ કમ્સ નેચરલી ટુ યુ. કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત. ઇવન ધો એમાં દોષ હોય, કારણ કે દોષ હોય મિનિંગ વોટ? સત્વ, રજસ અને તમસ. તમસ હોય એટલે દોષ તો હોય. દેર ઇઝ નો વે. ભગવાન બહુ સરસ દાખલો આપે છે. સર્વારંભામ હિ દોષેણ ધૂમેન અગ્નિ આવૃતા. ધૂમેન, ક્યારે પણ ફાયર કરો તો નેચરલી ધેર ઇઝ હંમેશા ધુઆ. પણ રિમેમ્બર મોસ્ટ ઓફ અસ હુ હેવ ટેકન કેમેસ્ટ્રી એટલીસ્ટ ફર્સ્ટ યર સેકન્ડ યર કોલેજમાં, તો બુન્સન બર્નર, રાઈટ? ઓછો ઓક્સિજન હોય તો રંગ આવે. એઝ યુ ઇન્ક્રીઝ ધી ઓક્સિજન ધ કલર ગોઝ અવે, કારણ કે કમ્પ્લીટ કમ્બશન થાય તો જતું રહે. એવી જ રીતે ઈશ્વર અર્પણ બુદ્ધિથી અને ફલ ત્યાગથી જેમ જેમ હું વધારે ને વધારે કર્મ કરતો જાઉં એ તો જ થાય. એનો દોષ મને બિલકુલ લાગે નહીં. ઇટ સત્વ ઓટોમેટિકલી વિલ પ્રિડોમિનેટ. સો સર્વારંભામી દોષેણ ધૂમેન અગ્નિ. એટલે અર્જુન, તું આમાં લડાઈ કર, બિલકુલ ગભરા નહીં. તને કોઈ જાતનું પાપ નથી લાગવાનું, કારણ કે અર્જુને કહેલું કે હું આ બધું કરીશ તો મને પાપ લાગશે એટસેટ્રા. પછી હવે ભગવાન કહે છે અશક્ત બુદ્ધિ સર્વત્ર ચિતાત્મા વિગત સ્પૃહ. હવે ભગવાન ધ્યાન યોગ શરૂ કરે છે. એ કહે છે અશક્ત બુદ્ધિ, મિનિંગ વિધાઉટ અટેચમેન્ટ બુદ્ધિ, બીએમઆઈ ઓઈટીમાં નહીં, આઈ મીન ઓઈટીમાં નહીં, સર્વત્ર જીતાત્મા, ટોટલ કંટ્રોલ ઓવર ઇન્દ્રિય. જીતાત્મા વિગત સ્પૃહ, વિષય પ્રત્યે પ્રત્યાહાર, મિનિંગ વિષય પ્રત્યે એટ્રેક્શન નહીં, વર્લ્ડ ઓફ ઓઈટી તરફ એટ્રેક્શન નહીં. નૈષ્કર્મ્યમ સિદ્ધિ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. એટલે એને જેને સાધન ચતુષ્ટય, સાધન ચતુષ્ટય એટલે વિવેક, વૈરાગ્ય, શમદમ આદિ સડ સંપત્તિ અને મુમુક્ષુત્વમ જણાય. ઇન અધર વર્ડ, જેણે અંતઃકરણ શુદ્ધ કર્યું છે અને કરી રહ્યો છે, પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. હી વિલ અટેન ધ હાઈએસ્ટ થ્રુ સંન્યાસ. સંન્યાસ મિનિંગ હું કરું છું, આઈ, અને આઈ વોન્ટ ધેટ શુડ બી ગિવન અપ, કે હું કરીશ, હું કરું છું અને આ મારું છે, મારે આમ જ જોઈએ છે. એનો જે ત્યાગ કરે છે એ કે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં પ્રતિ. નૈષ્કર્મ્ય એટલે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, નોટ કે બેસી રહીને કર્મ નહીં કરે. કે અત્યારે મારા તમારા કર્મ કેવી રીતે થાય છે? કર્મ because mind is agitated. I want something. Mind is agitated because there is desire. Desire is there because there is avidya, વાસના. અવિદ્યા મિનિંગ હું કોણ છું એ ખબર નથી. પણ જ્યારે મન અંતઃકરણ શુદ્ધ થાય, હું કોણ છું એ ખબર પડે, અવિદ્યાનો નાશ થાય, એને લીધે ડિઝાયર નથી, એને લીધે એજિટેશન્સ નથી, એને લીધે કર્મ નથી. એટલે કહેવાય નૈષ્કર્મ્ય. નોટ કે ઇઝ લેઝી. પછી ભગવાન જ એની પાસે કામ કરાવે નિમિત્ત માત્રથી. નોટ કે આઈ વોન્ટ ટુ ડુ ઇટ. ભગવાન પ્રેઝન્સ સિચ્યુએશન્સ વેર બાય હી એક્ટ્સ ઓન બિહાફ ઓફ ભગવાન એઝ ભગવાનના નિમિત્ત. તો સંન્યાસ અધિગચ્છતિ. આ પણ આપણે જોયું હતું. અને પછી સિદ્ધિમ પ્રાપ્ત યથા બ્રહ્મ તથા આપનોતિ નિબોધમ. ભગવાન કહે છે કે હવે તું સાંભળ કે જેનાથી તને સિદ્ધિ મળે એ હું તને કહું છું. સમાસેન, ઇન બ્રીફ. બેઝિકલી તો ભગવાન આખા ગીતામાં કહી દીધું છે, પણ હું તને બ્રીફલી કહું છું વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, જેનાથી તને જ્ઞાનમાં નિષ્ઠા મળે. નિષ્ઠા મિનિંગ સ્થ, નિશ્ચયેન સ્થ, એટલે પછી
આવવા જવાનું, મારો બીજો જન્મ પણ નહીં, આ નહીં, તે નહીં. દરેકની અંદર યોગની અંદર તમે ચિત્ત વૃત્તિ નિરોધ, પણ મેડિટેશનમાંથી પાછા બહાર આવો એટલે વળી પાછી દુનિયા. ભક્તિ કરો, ગોલોકમાં જાઓ, વૈકુંઠમાં જાઓ, પાછા આવવું પડે. કશે પણ જાઓ તો નેચરલી પાછા આવવું પડે. પણ જ્ઞાન નિષ્ઠામાં અજ્ઞાન રિમૂવ કરવાનું. યુ આર વેર યુ આર. અહમ બ્રહ્માસ્મિ. ધેર ઇઝ નો આવવાનું, ધેર ઇઝ નો જવાનું. એની અંદર નિષ્ઠા તન થશે અર્જુન. એટલે હું કહું છું 3 ઇમ્પોર્ટન્ટ શ્લોક ભગવાન આપે છે. રુચા 51, 52 અને 53 વન બાય વન લીડ ફોલો. बुद्ध्या विशुद्ध्या युक्तः बुद्ध्या विशुद्ध्या युक्तः धृत्यात्मानं नियम्य च धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयांस् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च बुद्ध्या विशुद्ध्या युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयांस् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी यत वाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः विविक्तसेवी लघ्वाशी यत वाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते. ब्रह्मभूयाय कल्पते. हे अर्जुन, one becomes fit. બ્રહ્મ આત્મ ઐક્ય બોધની યોગ્યતા પ્રાપ્ત કરે. જો તું આ બધું ફોલો કરે તો, અને એ છે કહ્યું છે ભગવાને, અને હી ઇઝ ટોકિંગ ઇટ અગેન. રિમેમ્બર, બ્રહ્મ ઐક્ય મીનિંગ જીવ અને ઈશ્વર એક છે. મારામાં જ રહેલો આત્મા મમે વામસો જીવલોકે જીવભૂત સનાતન 15મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે. એટલે બ્રહ્મ આત્મ ઐક્ય બોધની યોગ્યતા કઈ રીતે પ્રાપ્ત કરવી અર્જુન? હવે ભગવાન કહે છે, ગો બેક ટુ 51. બુદ્ધયા વિશુદ્ધયા યુક્ત. બુદ્ધયા એટલે બુદ્ધિથી. એટલે ભગવાને અત્યાર સુધી આપણે ડિટેલમાં સમજાવ્યું છે કે તું કોણ? યુ આર none other than Brahman. બુદ્ધયા મીનિંગ અહમ બ્રહ્માસ્મિ ઇતિ બુદ્ધિ, કે હું જ બ્રહ્મન છું, ચૈતન્ય છું. આ શરીર તો 5 ભૂતનું બનેલું છે, વિચ ઇઝ ઇનર્ટ, જડ, અને એની અંદર ચૈતન્ય, અને હું ચૈતન્ય છું કારણ કે હું ચેતન છું, કોન્શિયસ. નોબડી સેઝ આઈ એમ જડ. તો એ બુદ્ધિ દ્રઢ, જેને નિશ્ચય છે, બિલકુલ સંશય નથી, સંશય ઓર વિપરીત જ્ઞાન નથી, તે વિશુદ્ધયા, જેને કર્મ અને ભક્તિથી બુદ્ધિને શુદ્ધ કરી છે. કર્મ એટલે કર્મયોગ મીનિંગ ફળ ત્યાગ, ફંક્શનિંગ ફોર ધ બેનિફિટ ઓફ અધર્સ. મારે માટે કરું તો મારી વાસના વધે. એટલે જેને કર્મ અને ભક્તિથી પોતાની બુદ્ધિને શુદ્ધ કરી છે તે. એન્ડાઉડ વિથ મીનિંગ જેનાથી યુક્ત છે તે. ધૃતિ આત્માનમ નિયમ્ય છે.
અને આ કરવા માટે સૌથી વધારે જોઈએ પેશન્સ, ધીરજ, ધૃતિ અને ફર્મનેસ. કારણ કે ઇવોલ્યુશન ઓલવેઝ ટેક્સ ટાઈમ, રાઈટ? ડિસ્ટ્રક્શન ઇઝ વેરી ઇઝી. આપણને ઘણીવાર અહીંયા લાસ વેગાસના મોટા મોટા કસિનો એ લોકો પેલા બોમ્બ મૂકે અને ઇનવર્ડ એક મિનિટમાં 30 કે 60 સેકન્ડમાં આટલો મોટો કસિનો જે 60-70 વર્ષથી હતો એકાએક આખું નીચે આવી જાય. પણ એ બાંધતા કેટલી વાર લાગી હશે? કન્સ્ટ્રક્શન ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ. સો અહીંયા ભગવાન શું કહે છે? ધૃતિ એટલે પેશન્સ જોઈએ અર્જુન, વિથ ધીરજ અને પણ ફર્મનેસ. આત્માનમ નિયમ્ય, તારા મનને કંટ્રોલમાં રાખ. બીકોઝ જો મન કંટ્રોલમાં ના હોય ને ઓબ્જેક્ટ, ઇમોશન્સ અને થોટ્સ, વિષયોમાં જ તારું મન જવાનું હોય તો કામનું નહીં. અને એને ધીરજથી, પ્રેમથી પણ દ્રઢતાથી કંટ્રોલ કરીને અને ક્યાં જાય છે? શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા. શબ્દાદીન એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 જ્ઞાનેન્દ્રિય જે બહાર જ જતી હોય છે. શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા. જે લસ્ટ છે આ 5 ઇન્દ્રિયોને, દરેક પોતપોતાની ઈચ્છા પ્રમાણે જતો હોય. મારે મ્યુઝિક સાંભળવું છે, મારે આ સૂંઘવું છે, મારે આ ખાવું છે, એ ત્યક્ત્વા રાગ દ્વેષ વ્યુદસ્ય ચ. ગિવિંગ અપ રાગ એન્ડ દ્વેષ. રિમેમ્બર કેવી રીતે કરવું આ બધું પહેલા ભગવાને કહ્યું છે. એટલે હવે સંક્ષેપમાં કહે છે કે બી અલર્ટ અને લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ યુ રાઇઝ અબોવ ઇટ. મીનિંગ વોટ? કેવી રીતે? when I go higher, lower automatically drops off. આપણે ઘણી વાર જોયું છે, કોલેજમાં જાઓ તો તમે સ્ટેમ્પ કલેક્ટ કરતા હતા, એ હવે તમને નહીં જોઈએ. એવી જ રીતે ભગવાનમાં મારું મન ચોંટે, વિષયોમાંથી નીકળી અને રાગ દ્વેષમાંથી જતું રહે, વ્યુદસ્ય ચ. ધેન ભગવાન સેસ નેક્સ્ટમાં, તો પછી કરવું શું? આઈ કેનોટ લીવ ઇન, શું કે વિવિક્ત સેવી. સી, ઇફ આઈ મીટ અ લોટ ઓફ પીપલ, દે સે ઓલ કાઇન્ડ્સ ઓફ થિંગ્સ, તો થાય કે હા ક્યુરિયોસિટી થાય. પણ માણસ સમજે કે હવે ઘણા વર્ષો દુનિયામાં બધું જોયું, નદી નાળા બધે એક જ વસ્તુ છે, પર્વત, ઓશન, આ તે જુદી જુદી રીતે માર્કેટિંગ ઇઝ સચ કે તમને માયામાં ફસાવે. વી ઓલ નો ઇટ. તો હી સેઝ વોટ? વિવિક્ત સેવી. એટલીસ્ટ સમ ટાઈમ રિફ્લેક્ટ, બી બાય યોરસેલ્ફ. બાય યોરસેલ્ફ મિનિંગ નો આઈપેડ. સી, આજના જમાનામાં તો બાય વિવિક્ત એકલા એટલે યુ હેવ આઈફોન, એટલે no iPhone, no iPad, no Surface, no anything. Vivikta sevi. Just by yourself. એકાંત જેનો પ્લીઝ, એકાંતના 2 શબ્દ છે. એકાંત એટલે એકલા. અહીંયા એકલાની એક અંત, એક પ્લસ અંત, એકાંત, વન એન્ડ ઓનલી ભગવાન. હવે મારે તું ને તું જ જોઈએ છે. એકાંત સેવી લઘ્વાસી. ધીસ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. લઘ્વાસી meaning meat bhojan, not amit bhojan. Meat bhojan meaning just enough, not too much. જે પેલા યોગ શાસ્ત્રમાં કહ્યું છે, વોટ? અડધું સ્ટમક ફૂડ, પા સ્ટમક પાણી અને પા એર ટુ સિરાય. સો મીટ, કારણ કે અધરવાઇઝ એસ્પેશિયલી ઇવનિંગમાં ઇફ યુ ઈટ ટુ મચ, ધેન સવારે ઉઠતા તકલીફ પડે. મિનિંગ ધ્યાન કરવામાં ડિફિકલ્ટ થાય. અને ભગવાન ઇઝ નાઉ ઇન્ટ્રોડ્યુસ અર્જુનને કેવી રીતે ધ્યાન કરવું. લઘ્વાસી એટલે ભગવાન કહે છે વિવિક. તો પહેલા તો એકાંત, નો બડી, સિંગલ પોઇન્ટેડ, આઈ વોન્ટ લોડ અલોન. પછી મિત ભોજન, ઓછું ખાવું. યત મિનિંગ કંટ્રોલિંગ વાક કાય માનસ. મેડિટેશનમાં પણ ધ્યાનમાં પણ બેસો તો આપણે શું, કોઈ જોડે વાત નહીં કરવાની, નહીં ચડી. વાક, કાય, મન, 5 ઇન્દ્રિયો મિનિંગ શરીરને સ્થિર કરવું. બધું 6થા અધ્યાયમાં કેમ કરવું ધ્યાન, એટલે ભગવાન જસ્ટ રિપીટ છે. કાર્યકરણ સંગાત અને સ્થિર કરવાનું. યત વાક, સ્પીચ, કાયા અને મનને કંટ્રોલમાં રાખવાનું. ધ્યાન યોગ પરહ નિત્યમ. સજા ધ્યાન યોગ પરહ નિત્યમ. વૈરાગ્યમ સમપાસિતમ. વૈરાગ્ય મિનિંગ એ વખતે બીજી કોઈ વસ્તુનું ધ્યાન નહીં કરવું, મનન નહીં કરવું, વિચાર નહીં કરવો. સી, નેચરલી થોટ્સ વિલ કમ, બટ વી હેવ ટુ પ્રિવેન્ટ ઇટ. કઈ રીતે? when we sit down, you yourself tell, hey ભગવાન, for the next 10 or 15 or 20 minutes હું ધ્યાન ધરવા બેઠો છું. અત્યારે હું નથી પિતા, નથી બિઝનેસમેન, નથી એમ્પ્લોયી, નથી એમ્પ્લોયર, નથી ડોક્ટર કે મોટેલ ઓનર. whoever you are,
all the roles as a father, as a businessman, whatever, every role જે હું દુનિયામાં બેકિંગ સ્ટેજમાં I surrender at your feet. ભગવાન એ બધાનું તું ધ્યાન રાખ. મીનિંગ શું? હું કમ્પ્લીટલી મોકળો થઈ જાઉં. I have no responsibility for next 15 minutes. Neither I am Pati. In other words, I am not playing any role. What am I then? I am only Jeev coming to you, Hey Ishwar. With that attitude, he says, Vairagyam, giving up all your roles. Dhyana Yoga Paro Nityam. Sajatiya Vritti Prava. Sajatiya, ek jatno, meaning what? Om Namo Bhagavate વાસુદેવાય. કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરી અને ભગવાનનો જ મંત્ર ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા તો શ્રીરામ જય રામ, જે તમારા ઈષ્ટ દેવતા હોય. વૈરાગ્ય, નો અધર થોટ્સ. આઈ એમ નોટ પ્લેઇંગ એની રોલ. એક જ ધ્યાન યોગ સજાતીય વૃત્તિ પ્રાવટ અને એની બે મંત્રની વચ્ચે સાયલન્સ. આઈ એમ ધેટ સાયલન્સ એ સમજીને નિત્ય વૈરાગ્યમ સમુપાસિત સમ્યક means દ્રઢ ભાવથી. Arjun, you do this. Then Bhagavan says, અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ. સી વચ્ચે શું આવે છે? આપણા ધ્યાન કરતા હોય અથવા બીજી હોય પર અહંકાર. યુ નો હું કોણ છું? રોજ સવારે ધ્યાન કરું છું. કોઈ બીજું કરતું નથી, પણ હું તો રોજ મારા ઘરમાં બધા સુતા હોય છે, હું તો વહેલો ઉઠીને ધ્યાન કરું. એક જાતનો અહંકાર. અથવા તો બિઝનેસમાં યુ નો મારા જેવો કોણ? એક અહંકાર ત્યજી દે. બીકોઝ ઇલેક્ટ્રિસિટી ના હોય તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વર્ક કરે. જો નારાયણની કૃપા ના હોય તો એક બીજો શબ્દ પણ મારા મોંમાંથી નીકળી શકે? તો અહંકાર શેનો કરું? એટલે વન્સ એ પર્સન અન્ડરસ્ટેન્ડ તો એ અહંકાર છોડી દે. પછી બલમ, બળ બીજાને હેરાન કરવા માટે. દુરાગ્રહ ઓફ પાવર, બીકોઝ યુ હેવ પાવર, બળ, પાવર. અને પછી દુરાગ્રહ અને બીજાને હેરાન કરો. એ ટાઈપનું બળ, એ પણ અહંકાર, બળ. પછી દર્પ, દર્પ એટલે એરોગન્સ. પછી તને ખબર છે કે આ ખોટું છે, સો વોટ, આઈ નો, પણ આઈ કેન ગેટ અવે વિથ ઇટ. હુ આર યુ ટુ ટેલ મી? ધેટ ઇઝ કોલ્ડ એરોગન્સ. હું તો કરીશ, ભલે ને હોય, કઈ નહીં. દર્પમ. પછી કામમ, ડિઝાયર, લસ્ટ, યુ નો, કેન બી ફોર અ ટોય, કેન બી ફોર અ મેન, વુમન, વોટ એવર. કોઈ પણ કામ, ક્રોધ, અને કામ મારું પૂર્ણ ન થાય તો એંગર. અને છેલ્લે ભગવાન કહે છે પરિગ્રહ. See, this is something we all have to be very careful about. Each one, you know which is our one's weakness. But પરિગ્રહ, વસ્તુઓ ભેગી કરતા જ જઈએ. અને જેટલી વસ્તુ વધારે એટલા પ્રોબ્લેમ થાય કે નહીં? થિંક ઓફ ઇટ. આપણી પાસે એક જ ટીવી હોય ફેમિલી રૂમમાં તો એક જ ટીવી બગડે, કઈ થાય. પણ દરેક રૂમમાં ટીવી હોય, 4 ટીવી હોય તો ગમે તે બગડે તો એટ એની ગણતરી યુ હેવ ટુ લુક આફ્ટર ઇટ. જેટલી વસ્તુઓ વધારે, પરિગ્રહ એની સંગ્રહ. સંગ્રહ કોનો થાય? ભગવાનનો તો નહીં. વર્લ્ડ ઓફ ઓઈટી. મારે આ પણ જોઈએ છે, આ પણ જોઈએ. જેટલી વસ્તુ વધારે એટલી વસ્તુ પાછળ મારે ધ્યાન રાખવું પડે, એને સફાઈ કરવી પડે. All it just keeps my mind engaged. All these things, ભગવાન છે વિમુચ્ય, giving up. જૈન ધર્મમાં અપરિગ્રહતામાં બહુ જ એમ્ફસાઇઝ કરી છે. અપરિગ્રહ. પણ પરિગ્રહ, કલેક્ટ. પછી યુ રિયલાઇઝ કે હવે શું થશે? કોને આપશું આ બધું? A time comes at a certain age. I don't know Indiaમાં, પણ અહીંયા I've heard it from so many people. When both of them die, છોકરાઓને કઈ જોઈતું નથી. મમ્મી પપ્પાએ વર્ષોથી લાઈફ ટાઈમ ભેગું કર્યું હોય, સંગ્રહ, આ તે. હવે પેલા લોકો 48 કલાકમાં એસ્ટેટ વાળાને બોલાવે, તારે જે જોઈએ તે લઈ લે, મારે આ પૈસા આપવા હોય તો આપ, નહીં તો ગાર્બેજમાં નાખી દે. રાઈટ? જે વસ્તુ તમે ધ્યાનથી ઘરમાં રાખી હોય, નેક્સ્ટ જનરેશન ખાલી તમારું ચાલ સાબનું એકાઉન્ટ ઇઝ ઓલ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન. એવરીથિંગ એલ્સ ગોઝ આઉટ ઓફ ધ વિન્ડો. એટલે ભગવાન કે છે પરિગ્રહ. ગીવ ઓલ ધીસ અપ. વિમુચ્ય, વિશેષેણ મુચ્ય. નોટ ગીવ અપ રિલક્ટન્ટલી. દિલથી કે હવે આ બધી વસ્તુ મારે છોડવી છે. શા માટે? કારણ કે આમાંથી છોડીશ તો મારું મન ભગવાનમાં રાખશે. વિમુચ્ય નિર્મમ. વિધાઉટ મમ, અહંકાર, મારું નિર્મમ. પછી શું છે? શાંત બ્રહ્મ ભૂયાય કલ્પતે.
જે માણસ આ બધી વેલ્યુ કલ્ટિવેટ કરશે, અર્જુન, શાંત બ્રહ્મ, હી ઇઝ શાંત અને ફિટ, યોગ્ય શેના માટે? બ્રહ્મ જીવ ઐક્ય સમજવા માટે અને અનુભવવા માટે હી ઇઝ નાઉ રેડી. રિમેમ્બર, ભગવાન કેટલું સિસ્ટમેટિકલી અર્જુનને કહે છે કે તું જે છે એઝ એ ક્ષત્રિય તું લડ, તને પાપ નહીં લાગે, પણ એટેચમેન્ટ નહીં રાખ, અને આ વેલ્યુ તું કોઈ દિવસ છોડતો નહીં. જો વેલ્યુ છોડશે તો નેચરલી માઇન્ડ વિલ બી એજિટેટેડ. હવે ભગવાન કહે છે ब्रह्मभूतः प्रसन्नात्मा ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् मद्भक्तिं लभते पराम् ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. જો આ જે 51, 52 અને 53 જોયું, એ જે વેલ્યુઝ જેને કલ્ટિવેટ કરી હોય, નેચરલી એનું માઇન્ડ વિલ બી ક્વાયટ, અને એને ઇન્ટેલેક્ચ્યુઅલી પણ તમે સમજો તો પણ મન શાંત થાય. એટલે શું કહે છે ભગવાન? બ્રહ્મભૂત, અહમ બ્રહ્માસ્મિ ઇતિ, કે હું ચૈતન્ય છું, એને દ્રઢ નિશ્ચય. દ્રઢ નિશ્ચય એટલે શું? વિપરીત ભાવના જતી રહે. વિપરીત ભાવના એટલે હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, એ વિપરીત ભાવના કહેવાય. એ જતી રહે અને દ્રઢ નિશ્ચય થાય. ઇવન ઇન્ટેલેક્ચ્યુઅલી પણ તમે સમજો અને મેડિટેશનમાં થોડો પણ અનુભવ થાય તો એ નિશ્ચય દ્રઢ થાય. ભગવાન કહે છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. પ્રસન્નાત્મા, હી રિયલાઇઝિસ કે હવે મારે કંઈ કરવાનું નથી, કૃતકૃત્ય જે કરવાનું છે મેં બધું કર્યું છે. હવે ભગવાન જે પરિસ્થિતિ લાવે અને આઈ હેવ ટુ એક્ટ, ધેન આઈ વિલ એક્ટ. પણ મને કંઈ જોઈએ છે, આ મને મળશે, આ મળશે, એ કર્મ હવે રહ્યું નથી. પ્રસન્નાત્મા. અને બોલ, ન સોચતી ન કાંક્ષતી. રિમેમ્બર, અર્જુનને શોક થયો હતો શરૂઆતમાં, અધ્યાય 1, 2 ની શરૂઆતમાં પણ, કે હું લડીશ નહીં. ભગવાન કહે છે જો તું આ રીતે જોશે ને, તું કોણ છે એ સમજશે, તો ન શોચતી, કોઈ જાતનો તને શોક નહીં લાગે. શા માટે નહીં લાગે? કારણ કે આ આખું બ્રહ્માંડ માયાનું પ્રોજેક્શન છે, સત્વ રજસ તમસ. અને કઈ વસ્તુ ટકી રહી છે? જે વસ્તુ જો આવે છે, રાઈટ, તારા આપણે કેટલા ખરતા જોયા છે નાના હતા ત્યારે, અહીંયા તો આજકાલ દેખાય નહીં, પણ યુ કેન સી કે એવરીથિંગ ધેટ ઇઝ બોર્ન વિલ ડાય. પછી શેનો શોક કરવાનો? દરેક વસ્તુ જે આવે છે તે જાય છે, તો કે એ શોક કરતો નથી. કારણ કે કઈ પણ વસ્તુ, પૈસા પણ આવે ને જાય, શક્તિ આપણા શરીરની, એઝ વી ગેટ ઓલ્ડર, શક્તિનો ક્ષીણ થાય. વોટ રિમેન્સ? તમે ગમે એટલું ટ્રાય કરો, કાળા કરવાનું ભલે લગાડો, કાળા સફેદ થાય છે કે નહીં ઉંમર સાથે? ઇટ હેપન્સ, ઇઝન્ટ ઇટ? અને કોઈના કાળા રહે તો ઓછા થઈ જાય, અને ઘણા હોય જ નહીં. સી, ઇટ ઓલ, બટ nobody can prevent, time and tide, શું કહે છે, waits for none. Things go on. તો one who understand, એ પછી એ કોઈનો શોક નથી કરતો. જે આવે છે તો આવવા દો, જે જાય છે તે જવા દો. ધેટ ઇઝ લાઈફ. ન કાંક્ષતી, નથી એ કોઈ વસ્તુની અપેક્ષા કરતો કે હવે આ આવશે. આવે તો આવવા દો. અને રિમેમ્બર, 2 વસ્તુ આપણા જીવનમાં આપણે છે, સુખ અને દુઃખ. થિંક ઓફ ઇટ. નોબડી વોન્ટ્સ દુઃખ. આવે છે કે નહીં? બધાને સુખ જોઈએ છે, રાઈટ? પણ જ્યારે જોઈએ ત્યારે આવે છે. સુખ ઓલ્સો કમ્સ. વી કેન ટ્રાય ઓલ વી વોન્ટ. સમટાઈમ્સ ઇટ ડઝન્ટ કમ, સમટાઈમ્સ ઇટ કમ્સ, સમટાઈમ્સ દુઃખ કમ્સ. સુખ અને દુઃખ આવે ને જાય છે. વન હુ અન્ડરસ્ટેન્ડ્સ, એ સુખની આકાંક્ષા પણ છોડી દે. આઈ વિલ કીપ ઓન ડુઈંગ થિંગ. કર્મફલદાતા ભગવાન, યુ આર ધ વન. ન સોચતી ન કાંક્ષતી. પહેલું છે બ્રહ્મભૂત, મિનિંગ હું જ ચૈતન્ય છું, હું બ્રહ્મન છું. નાવ એ માણસ, એ જેને આ દ્રઢ નિશ્ચય થયો છે, એ શું? આખા વિશ્વમાં ઈશ્વર એક જ છે ને, ચૈતન્ય, ધ હોલ. સો સમસ્ત સર્વેષુ ભૂતેષુ.
નોટ ઓનલી હું બ્રહ્મન છું, નાવ સમજ સર્વે, એ જ હું બ્રહ્મન બધામાં જ સમાયેલો છું. સમજ સર્વેષુ ભૂતેષુ તત અને ત્વમ બંને મત ભક્તિમ લભતે પરામ. એ પોતાને જ દરેક પ્રાણીમાં, દરેક લિવિંગ બિંગમાં પોતાની જ હયાતી, પોતાને જ બ્રહ્મ તરીકે જાણે છે. અને હવે ભગવાન કહે છે એ પુરુષને મદ ભક્તિમ, એને ભક્તિ મળે. કઈ? લભતે પરામ, એને હાઈએસ્ટ ભક્તિ મળે. રિમેમ્બર, આ જ્ઞાન જેને થયું છે, ભગવાન કહે છે એને હાઈએસ્ટ ભક્તિ. રિમેમ્બર, ભગવાને કહ્યું કે મારા 4 ભક્તો હોય છે 7મા અધ્યાયમાં, જો યાદ હોય તો. કોણ? જિજ્ઞાસુ, જિજ્ઞાસુ, પછી આર્ત, અર્થાર્થી અને જ્ઞાની. રાઈટ? જિજ્ઞાસુ જેને જાણવાની ઈચ્છા છે એને જિજ્ઞાસુ કહેવાય. આર્ત જે દુઃખી હોય હંમેશા ભગવાન પાસે, ભગવાન બહુ દુઃખ છે, મારું દુઃખ દૂર કરો, તું મને મદદ કર. અર્થાર્થી, ભગવાન મને પૈસા, મારા છોકરાઓના લગ્ન કર, મારી તબિયત સુધાર. અર્થાર્થી. અને જ્ઞાની. અને ભગવાને 7મા અધ્યાયમાં પણ કહેલું કે જ્ઞાની મારો ઉત્તમ ભક્ત છે. શા માટે? કારણ કે જ્ઞાની કંઈ માગતો નથી કે ભગવાન મારું દુઃખ દૂર કર, મને આ આપ. એને એક જ છે કે ભગવાન હું ને તું એક છે, અને વચ્ચે જે આવે છે એ મારું અજ્ઞાન, મારી વાસના, એ તું લઈ લે વાસના, અને I want to be one with you. That is what is known as માખણ ચોર. રાઈટ? ગોપી જ્યારે ગાયને દોતી હોય ત્યારે પણ કૃષ્ણ 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 કૃષ્ણ. પછી જ્યારે એનું દહીં બનાવે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એને વલોવે ત્યારે પણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. માખણ આવે, which is the final ફળ of all the action. હવે શું થયું? મારે કૃષ્ણને નથી આપવું. રાઈટ? ઉપર લટકાવી દે કે કૃષ્ણને ના મળવું જોઈએ. That is our thing. બધું પણ જેવું ફળ આવે મારે રાખવું છે. ભગવાન શું કહે છે? જ્ઞાનીને એ ડિફરન્સ નથી કે હું અને ભગવાન એક જ છીએ. મત ભક્તિમ લભતે પરામ. એ છે કે છે કે મારો જે તત્પદ જ્ઞાનનું જે લક્ષણ, જ્ઞાની, he will get the highest. Please understand, not the lowest. અર્થાર્થી etc. is not bad, પણ મારે આ જોઈએ છે. પછી એને ખબર પડે કે ભગવાન પાસે મેં આ માગ્યું, એ મળ્યું, હવે પાછું ભગવાન પાસે ગયો, ભગવાન એનાથી તો હું બહુ દુઃખી છું, હવે એ લઈ લો, પાછું બદલો. ધીસ ઇઝ આપણા જીવનની કહાની. એટલે માણસ સ્લોલી મેચ્યોર થાય, મને આ આપો, આ આપો, દુઃખ મારું દૂર કરો. પછી એ જાણે કે શું ઘડીએ ઘડીએ માંગવું. ધેન હી ટર્ન્સ વિધિન. એટલે ભગવાન કહે છે કે જે આ જાણે છે એ જ્ઞાની મદ ભક્તિ લભતે, એને હાઈએસ્ટ ભક્તિ, મીનિંગ ભગવાન જોડે એક થઈ જાય. દેટ ઇઝ કોલ્ડ ધ હાઈએસ્ટ ભક્તિ, કે જ્ઞાનીને એ મળે છે. નેક્સ્ટ વન. ભક્ત્યા મામભિજાનાતિ, ભક્ત્યા મામભિજાનાતિ, યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ, યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ, તતો મામ તત્વતો જ્ઞાત્વા, તતો મામ તત્વતો જ્ઞાત્વા, વિશતે તદનંતરમ, વિશતે તદનંતરમ. ભક્ત્યા મામભિજાનાતિ, યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ, તતો મામ તત્વતો જ્ઞાત્વા, વિશતે તદનંતરમ. ભગવાન રિમેમ્બર, ભક્તિ મીનિંગ જ્ઞાન. Single pointed devotion to knowledge is called bhakti. So ભક્ત્યા મામ અભિજાનાતિ, એ ભક્તિથી, જે જ્ઞાન માટે ભક્તિ, કે ભગવાન કોણ છે ને હું ચૈતન્ય છું, જે સમજી ગયો છે, એને કહેવાય પરાભક્તિ, જ્ઞાનનું લક્ષણ. સો એ ભક્ત્યા, એ ભક્તિથી મામ અભિજાનાતિ. મામ અભિજાનાતિ meaning he comes to know me. અભિજાનાતિ, જાનાતી એટલે વી કમ ટુ નો. દુનિયાના પદાર્થો, વિષય કે કોઈ માણસ, વ્યક્તિને આપણે જાણીએ એને કહેવાય જાનાતી. અભિજાનાતી, ભગવાન કહે છે જ્ઞાન, જેની ભક્તિ જ્ઞાનની છે, એ અભિજાનાતી મીનિંગ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે ઓલરેડી મારામાં છે જ, પણ મને ખબર નથી કે હું કોણ છું. અભિજાનાતી,
એ જેને જ્ઞાનથી ખબર પડે છે, હી કમ્સ ટુ નો, એને કાંઈ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે છે જેમ ખિસ્સામાં ચાવી હોય ને બધે શોધીએ અને પછી પરસેવો થઈ જાય અને હાથ ખિસ્સામાં નાખીએ તો કે ઓ આ તમારા ખિસ્સામાં જ છે, રાઈટ? ઇટ ઇઝ કોલ્ડ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે હતું જ પણ મને ખબર નથી, તો એ જ્ઞાનથી મળે, કારણ કે આઈ વોઝ નેવર લોસ્ટ. તો કે ભક્ત્યા મામ અભિજાનાતિ, ને કઈ રીતે? યાવાન યહ ચ અસ્મિ તત્વતઃ. સી, યાવાન યહ ચ અસ્મિ, એક તો હું જ છું, મિનિંગ ચૈતન્ય, હું પોતે જ ચૈતન્ય છું. અને યાવાન, જે ભગવાને 13મા અધ્યાયમાં એઝ વેલ એઝ 15મા અધ્યાયમાં કહેલું, ક્ષર અને અક્ષર, meaning everything that is kshetra as well as kshetrajna જીવ, everything that is there, મામ અભિજાનાતિ યાવાન ક્ષર વિસ્તારથી, meaning આખું બ્રહ્માંડ is none other than ચૈતન્ય alone. આખો તમારો સ્વપ્નની દુનિયા is none other than waker's mind. તમે જાગો પછી શું, ખાલી મારા મનની જ આ પ્રોજેક્શન હતું, એવી રીતે આખો ભગવાનનો વિસ્તાર, ધ એન્ટાયર બ્રહ્માંડ is none other than him. અને અસ્મિ, અને હું પણ એ જ છું, meaning there is no difference. The one who knows thus, મામ અભિજાનાતિ, કે મારામાં જ રહેલો ભગવાન આખા વિશ્વમાં એ એક જ છે. The one who comes to know this, ક્ષર અક્ષર એવરીથિંગ, તતઃ, કેવી રીતે જાણે છે મને? અભેદેન વ્યાપ્ત, નોટ ભેદથી, અભેદે, વન અલોન. આ રૂમને હું મારું ઓફિસ કહું, પારના રૂમને લિવિંગ રૂમ કહું, પછી કિચન, પણ ફ્રોમ સ્પેસ વન આઈ કમ ટુ નો કે આ આકાશ, જે ઓફિસ આકાશ છે એ જ આકાશ બધે છે, અને એમાં કોઈ જાતનો ભેદ નથી, ખાલી દિવાલો ઊભી કરીને એને લીધે ભેદ લાગે છે. તો કે છે તતઃ અભેદેન વ્યાપ્ત મામ, ભગવાન કે છે મને, કૃષ્ણને, તત્વતઃ જ્ઞાત્વા, નોટ દેવકીનો સન કૃષ્ણ, નોટ ધ ફિઝિકલ, બટ તે ચેતન, જેને અવતાર લીધો છે કૃષ્ણ તરીકે, મામ તત્વતઃ, એસેન્સથી, જ્ઞાત્વા, જે મને જાણે છે, વિશતે તદનંતરમ, એ મારામાં જ પ્રવેશે છે. મારામાં પ્રવેશે છે મિનિંગ, રિમેમ્બર, ડ્રીમર કોઈ દિવસ વેકરને મળી શકે નહીં. ડ્રીમર ડાઈઝ ટુ બીકમ ધ વેરી વેકર. સો ભગવાનમાં પ્રવેશે મિનિંગ અહંકાર જતો રહે, કે હું ઈશ્વરથી જુદો છું, અંતઃકરણ શુદ્ધ થાય, એટલે જીવ બીકમ્સ વન વિથ ઈશ્વર. સો ઇટ ઇઝ જ્ઞાત્વા, ધેટ ઇઝ વાય ભગવાન કે જે જ્ઞાતે, જે સમજી ગયો છે, હી એન્ટર્સ મી, મીન ઇન અધર વર્ડ્સ હી બીકમ્સ વન વિથ મી, ન પરાવર્તતે, પછી એનું પાછું જીવનમાં આવવાનું થાય જ નહીં. હી વિલ પ્રારબ્ધ વસાર, પછી જીવન મુક્તિ, હી વિલ વર્ક, but at all time he will have no doubt કે હું બ્રહ્મન છું. Next one. સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ. સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ. હવે ઉપસંહાર, ગીતા પૂરી થઈ ગઈ. ભગવાન જસ્ટ કન્ક્લુડ્સ વેરી વેરી બ્યુટીફુલ શ્લોક. સર્વ કર્માણી અપી સદા કુર્વાણઃ મદ વ્યપાશ્રયઃ. જે પણ તું કરે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, જે પણ નેચરલી તમે કરો, સર્વ કર્માણી અપી, બધા જ કર્મ, અને અપી છે શંકરાચાર્યજી કહે છે સર્વ કર્માણી મિનિંગ ઓલ યોર એક્શન, અને ઇવન એઝ એ હ્યુમન બિંગ પ્રતિષેધ કર્મ, નિષિદ્ધ કર્મ, જે ન કરવાનું હોય એ પણ વાસનાના બળને લીધે કોઈ વાર કર્યું હોય, મિનિંગ હ્યુમન એઝ વી આર, વી મે ડુ સમથિંગ રોંગ, અને પછી પસ્તાવો થાય, ભગવાન મેં આમ કેમ કરી નાખ્યું, પણ થઈ જાય, માણસ માત્ર ભૂલને પાત્ર. ધ્યેય બરોબર હોય, પણ બીકોઝ ઓફ વાસનાના આવેશમાં ભૂલ કરી હોય,
સર્વકર્માણિ અપી સદા કુર્વણ, doing everything that you do, whatever you do, what? મદ્વ્યપાશ્રય, take refuge in me. See, તમારો ગોલ એકવાર આપણો મારો ને તમારો ભગવાન થઈ જાય, બધું કરો પણ ભગવાનને ભૂલીએ નહીં. જેમ યુ નો when you have a daughter, right, or a son, અને નાનો હોય, પપ્પા ટ્રાવેલ કરતા હોય બિઝનેસને માટે, એટલે 4-5 વર્ષ પપ્પા મારા માટે શું લાવશો, રાઈટ? બધે જાય, બિઝનેસ કરે, એવરીથિંગ, પણ એના મનમાં શું હોય? મારી ડોટર. ઇવન બધું ભૂલી જાય, છેલ્લે એરપોર્ટ થી પાછા આવતા પણ ઓછો ટાઈમ હોય છતાં he will stop by અને bring something. Why? Daughter is in mind. મમ્મી કુક કરતી હોય અને રૂમમાં છોકરું હોય, ખબર નહીં હોય, પણ જરાક રડે તો ખબર પડે, બીજા બધાને સંભળાય પણ નહીં, તમને કેવી રીતે સંભળાય? પાર્ટ ઓફ ધ માઇન્ડ ઇઝ ધેર. જે મારો ગોલ હોય, યુ વિલ સી, જે લોકો સ્પોર્ટ્સ પર્સન હોય, ગમે ત્યાં હોય, હમણાં લાસ્ટ સન્ડે ઇન્ડિયા પાકિસ્તાનની હતી, અને આઈ રિમેમ્બર, 1 વાગે આપણું લંચ પૂરું થયું ચિન્મા મિશનમાં, આઈ વોઝ હેવિંગ લંચ વિથ સમબડી, અને 1:30-1:45 ની આસપાસ વેન આઈ વોઝ લિવિંગ, પેલા આઈ ફોરગેટ હર નેમ, બટ શી કેમ રનિંગ, અંકલ અંકલ. તમને ખબર પડી ઇન્ડિયા, બીકોઝ 10 મિનિટ પહેલા જોયેલું, 2 જ ઓવર હતી, તો ઇટ વોઝ કે કોણ જીતે ખબર નહીં, તો વોટ એવર હેપન્સ, દોડતી આવી, અંકલ જીતી ગયા. જેનું મન સ્પોર્ટમાં હોય તે વિલ ફોકસ ઓન સ્પોર્ટ. જેનું મન પૈસામાં હોય એ ગમે તે કરે, એનું ધ્યાન ખર્ચા પર અને આવક પર જ હોય. વી ઓલ હેવ અવર. એવી રીતે બધા જ કર્મ કરો, પણ જેનું ધ્યાન મદ્વ્યપાશ્રય, ટેકિંગ રેફ્યુજ ઇન મી. હે ભગવાન, હું બધું કરીશ પણ ફળ તને જ આપીશ. એટલે ખોટું પણ કરતો હોય, ભગવાન તું મને બચાવ, મારી વાસના મને ફોર્સ કરશે, મારે નથી કરવું, પણ પાર્ટ ઓફ મી કે છે કર, પાર્ટ ઓફ મી કે છે નથી કરવું, હે ભગવાન તું મને બચાવ. એવી રીતે ઓફરિંગ એવરીથિંગ ટુ ભગવાન, ડેવલપિંગ પર્સનલ રિલેશનશિપ વિથ કૃષ્ણ, મત વ્યપાશ્રય. પછી ભગવાન કહે છે, જો તું આવું કરશે, મત પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. You will attain the highest શાશ્વત ઇટર્નલ પદ, meaning મોક્ષ તને મળશે. કઈ રીતે? મત પ્રસાદાત, મારા પ્રસાદ, meaning મારી કૃપાથી, માય ગ્રેસ. હવે સી, ઘણી વાર આપણે ગ્રેસ શબ્દ સાંભળીએ એટલે થાય કે ભગવાન ગ્રેસ આપશે, પણ ઇટ ઇઝ નોટ કે ભગવાન અને એની ગ્રેસ ઇઝ નોટ સેપરેટ. વરસાદ તો બધે પડતો હોય, પણ મારો લોટો જ ઊંધો હોય તો એમાં પાણી આવે? મારે લોટો તો ચત્તો રાખવો પડે ને. સૂર્ય ભગવાન અને એનો પ્રકાશ અને એની હીટ, you cannot separate. Where there is sun, there is light. Where there is no light, you cannot call it sun. Sun meaning light, right? તડકો, જો પ્રકાશ ના હોય તો we cannot call him sun. એવી રીતે ગ્રેસ, કૃપા ના હોય એને ભગવાન નથી. God and his grace, ભગવાન અને એની કૃપા cannot be separated. It is always there. મત પ્રસાદાત. પણ જે લોકોને 10 વાગ્યા સુધી કોઈ ખરાબ નહીં લગાડતા, આઈ એમ જસ્ટ ગિવિંગ એન એક્ઝામ્પલ એન્ડ ઇટ ઇઝ અ ફેક્ટ. જે લોકો આપણે સૂતા હોય અને તમારું બેડરૂમ ઈસ્ટ ફેસિંગ હોય, રાઈટ, તો થીક કર્ટન મૂકો, તો સૂર્ય તો સવારના 6-6:30 ઉગે, અને હી સેઝ, લુક, આઈ એમ રેડી ટુ એમ્બ્રેસ યુ, તને તડકો આપું અને વોર્મ કરું. પણ ડ્રેપ્સ એકદમ ટાઈટ અને જાડા હોય તો ના આવે. ભગવાન તો પ્રતીક્ષા કરતા ઉભા છે, જેવા ડ્રેપ ખોલો કે પ્રકાશ અંદર આવી જાય. એવી રીતે ભગવાનની કૃપા ઓલવેઝ ઇઝ રેડી ટુ એમ્બ્રેસ યુ એન્ડ મી. પણ આઈ હેવ ટુ ફોલો છે 51, 52, 53 કહ્યું છે, અને ટર્ન માય અટેન્શન ટુ હિમ. વ્યપાશ્રય, કર્મ બધું કરો દુનિયામાં, બીકોઝ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કર્મ તો કરવું પડે, પણ મન ક્યાં છે? હોલ્ડિંગ ઓન ટુ કૃષ્ણ. મન ભગવાનમાં, હાથ અને પગ જે અહીંયા કરવાનું હોય તે દુનિયામાં કરીએ. મત પ્રસાદાત આપ નથી. એ રીતે જો તમે કર્મ કરો તો ભગવાન કે મારી જ કૃપાથી શાશ્વતમ પદમ અવ્યયમ, you will gain the highest. We have to live the values just like sun. Bhagwan is always there. We just have to open the curtain of our heart. જો હાર્ટના કર્ટન બંધ કરી રાખો, then ભગવાનની grace, he is a decent person. કે if you don't want to come in, હું નહીં આવું. તું મને આવકાર આપ તો હું આવીશ, પણ if you don't want, I won't bother you. Okay? You play with the world of OET. I don't mind it.
કારણ કે એ પણ મેં જ તને આપ્યા છે ને, તું રમ, જ્યારે થાકી જશે તો તું મારી પાસે આવશે. નેક્સ્ટ વન. चेतसा सर्वकर्माणि चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सततं भव चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव. Chetasa, meaning by buddhi. Remember, not by physical body, etc. પણ આપણું અંતઃકરણ. ચેતસા by બુદ્ધિ, વિવેક બુદ્ધિ, એટલે બુદ્ધિ જે જાણે છે. અર્લિયર પેલા શ્લોકમાં હતું, યેન સર્વમ ઇદમ તતમ, જેનાથી આખું વિશ્વ પરવેડ થયેલું છે. ધ વન હુ ઇઝ એવરીવેર ઇન ધ વર્લ્ડ, વેર ઇઝ હી નોટ, અને એ જ મારામાં પણ છે અને બધે છે. એ બુદ્ધિથી જે જાણે છે. ચેતસા સર્વ કર્માણી, તું જે પણ કંઈ કરે એ બુદ્ધિથી વિચારીને અને આ ધ્યાનમાં રાખીને યુ એક્ટ, મીનિંગ હું જે કંઈ પણ કરું, આઈ મીન કરું છું, તારા વગર થઈ જ નહીં શકે. તો જે આ કરવાનું જેને લીધે થાય છે, જે પણ કંઈ કરવું એને જ અર્પણ કરવું. સર્વ કર્માણી મયી સન્ન્યસ્ય, મીનિંગ રિનાઉન્સિંગ ઇન ભગવાન, એટલે ભગવાન ઈ તારે માટે જ કર્મ કરું છું અને ફળ પણ તને આપું જ, અને તને જે યોગ્ય લાગે એ તું મને પ્રસાદ તરીકે આપજે. મયી સન્ન્યસ્ય મત્પરઃ, ગોલ ઇઝ ઓલ્સો વોટ? ભગવાન. મત્પરઃ એટલે શું? સરેન્ડરિંગ અનટુ ભગવાન કમ્પ્લીટલી. તો જ તમને મળે. થિંક ઓફ ઇટ, રાત્રે અત્યારે ઓલમોસ્ટ 9:30 થયા છે, રાઈટ? In another half an hour, 45 minutes, many of us, at least those who are in Houston, we will be going to bed. Now, આપણે બેડમાં સુવા જઈએ ત્યારે શું? We withdraw from the family room or living room, right? Then we lie down. You surrender to sleep and you let go world of object, emotions and everything, right? અને આપણે સુસુપ્તિને શરણે જઈએ અને થોડી વારમાં શું થાય? વેકિંગ સ્ટેટને કમ્પ્લીટલી ત્યજી વૈરાગ્ય, and we become one with the entire deep sleep state, susupti. It envelops us 100%. એવી જ રીતે ભગવાન કહે છે, કર્મ બધા કર પણ તું મત પર, કીપ ગોલ. રાત્રે સુવા જઈએ તો સ્લીપ ઇઝ ધ ગોલ, એવી રીતે કીપ મત પર, કીપિંગ મી એઝ ધ ગોલ, નોટ કર્મ ફળ, બટ ભગવાનને ગોલમાં રાખીને બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય, બુદ્ધિ યોગ વિવેકથી. રિમેમ્બર, બીજા અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયમાં પણ ભગવાને કહેલું, બીજા અધ્યાયમાં, કે બુદ્ધિ યોગ મિનિંગ મેં સાંખ્ય યોગ તને શીખ્યો છે, હવે તને કર્મયોગ કહું છું. કર્મયોગ, કર્મ ફોર ધી અધર્સ, યોગ ફોર મી, આઈ ટેક્સ મી ઇનવર્ડ. બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય, બુદ્ધિ યોગની અંદર રેફ્યુજ લઈ, ઉપાશ્રિત્ય રિસોર્ટિંગ ટુ બુદ્ધિ યોગ પર મચ્ચિત્ત. અગેન ભગવાન કે ફિક્સિંગ યોર માઇન્ડ ઓન મી, મીનિંગ હવે મારે બીજું કઈ જોઈતું નથી. કૃષ્ણ અલોન, મચ્ચિત્ત સતતમ ભવ, સતત મારી ઉપર જ તારું મન ફિક્સ કર. નેક્સ્ટ વન. મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મત્પ્રસાદાत् તરિષ્યસि મત્પ્રસાદાत् તરિષ્યસि અથ ચેત્વમહંકારાत् ન શોષ્યસि વિનક્ષ્યસि ન શોષ્યસि વિનક્ષ્યસि મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મત્પ્રસાદાत् તરિષ્યસि અથ ચેત્વમહંકારાत् ન શોષ્યસि વિનક્ષ્યસિ. ભગવાને અર્જુનને ટોટલ ઉપદેશ આપ્યો છે. હવે કે છે મચ્ચિત્ત, આગલામાં પણ કહ્યું 57માં, મચ્ચિત્ત સતતમ ભવ, તારું મન તું મારામાં જ પરો, કન્ટિન્યુઅસલી હાથ અને પગથી દુનિયામાં કામ કર,
નોટ કે જે કરો એના પર ધ્યાન નહીં આપવું, બટ પાર્ટ ઓફ ધ માઇન્ડ, એઝ આઈ સેડ, કે મમ્મી રસોઈ પણ કરતી હોય પણ બેડરૂમમાંથી બેબીનું જરા રડવાનો અવાજ આવે, પાર્ટ ઓફ ધ માઇન્ડ ઇઝ ઓલવેઝ ઓન ધ બેબી. એવી રીતે ભગવાનમાં મન ફિક્સ કરીને જે સતત કરે છે કે ભગવાન ફરીથી કહે છે, એ જ માણસ જેનું મત ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યતિ. દરેકને જીવનમાં કઈ ને કઈ ઓબ્સ્ટેકલ આવતા જ હોય છે. આપણને બધાને એવું લાગે કે ફલાણાની લાઈફ, પેલાની લાઈફ તો એટલી સરસ છે, એને કેટલા બધા પૈસા છે, અથવા એને તો છોકરાઓ છે, મારે એક જ છોકરો. દરેકને આપણી પાસે જે ના હોય ને બીજા પાસે હોય, થાય કે બીજો હેપી છે, પણ એ બીજો તમને જોઈને થતો કે આ કેટલો નસીબવાળો છે. ઇટ ઇઝ ઓલ, વી ઓલ પ્રોજેક્ટ કે અધર પર્સન ઇઝ રિયલી હેપી. તો ભગવાન શું કહે છે? મત પ્રસાદાત સર્વ દુર્ગા, all your obstacles that kind of makes you unhappy, મત પ્રસાદાત તરિષ્યતિ. આ સંસારને ભવસાગર કહે છે, જેમાં ભલભલા ડૂબી જાય છે. તો ભગવાન કહે છે મત પ્રસાદાત, મીનિંગ તું મારા પ્રસાદથી, મારી કૃપાથી તરિષ્યતિ, તું તરી જશે. મીનિંગ આ સંસારમાં ડૂબી નહીં જાય. કે મત સર્વ, નો મેટર વોટ ધ ઓબ્સ્ટેકલ ઇઝ, પણ વોટ શુડ વી ડુ? મત ચિત્ત, ફિક્સિંગ માઇન્ડ ઓન હિમ. સુખ આવે, ભગવાન તે મને સુખ આપ્યું. દુઃખ આવે, ભગવાન, રાઈટ? કુંતી તો કહે છે ભગવાન તું મને કાયમ દુઃખ આપજે, જેથી હું હંમેશા તને જ યાદ કરું અને બીજે કશે મારું મન નહીં જાય. શા માટે? મત ચિત્ત. સો ભગવાન કહે છે જો તું મારામાં ફિક્સ કર તો ઓબ્સ્ટેકલ તો આવશે, પણ એ તું મારી ગ્રેસથી પાર પણ કરી જશે. અથ ચેત તો હવે ભગવાન અર્જુનને કહે છે, પરંતુ અથ ચેત, ઇન કેસ તું અહંકારાત, પણ અહંકારથી, ન શ્રોષ્યસી વિનક્ષ્યસી, પણ જો તું આ સાંભળશે નહીં, મીનિંગ ઇફ યુ થિંક કે ના ના આ તો કહે છે ભગવાન કાવ મારા ફોઈનો છોકરો છે, કે આ તો મારા રિલેટિવ છે, મારો કઝિન જ છે, એ મને શું કહેતો તો, ઇફ યુ થિંક અથ ચેત તમ અહંકારાત, અહંકારથી, ન શ્રોષ્યસી, ઇફ યુ ડોન્ટ લિસન ટુ મી, વોટ હેપન્સ? વિનશ્યતિ. વિનશ્યસી મીનિંગ વોટ? તારો નાશ થશે. નાશ એટલે નોટ કે ફિઝિકલી મરી જશે. યુ વિલ બી ઇન ધ વર્લ્ડ ઓફ OET. એવરી ટાઈમ વિયોગ આવે તો રડવાનું, આવે ત્યારે આનંદ. You will be tossed around in the sansar of waves with sukha and dukha. અને just as you are agitated right now, હે ભગવાન મને આ આપો, મને આ આપો, એવી રીતે તારી લાઈફ જશે અને you will not have શાંતિ. It is not કે ભગવાન કહે કે તું ફિઝિકલી મરી જશે, but આખો સંસાર bound by BMI, PFT, OET. એક દિવસ તબિયત સારી હોય તો પૈસા નહીં હોય, પૈસા હોય તો તબિયત, all one or other thing બધું હોય તો છોકરાઓ સાંભળતા હોય. There is always something, and if everything is there, wife is not willing to do this, husband ચાલ્યા જ કરતું હોય. ભગવાન says what? But તરિષ્યતિ, you fix your mind, I will take care of the rest. 9મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, યોગ ક્ષેમમ વ્યહામ્યહમ. I will take care of યોગ અને ક્ષેમ, જે તારી જરૂરી વસ્તુ હોય એ હું તને આપીશ. યોગ ક્ષેમમ, અને જે કંઈ પણ જતું નહીં રહે, આઈ વિલ પ્રોટેક્ટ ઇટ ઓલ્સો. સો અહીંયા પણ ભગવાન કહે છે અથ ચેત, પણ જો તું અહંકારથી એવું કે નહીં જોઈએ, જસ્ટ લાઈક છોકરાઓને પણ મમ્મી કે નથી કરવું તો કે ઓકે બેટા તું જા, પણ આવે કે નહીં નહીં મને હેલ્પ કરો, તો પેરેન્ટ્સ આર ઓલવેઝ ધેર. સો ઈ સેઝ અથ ચેત અહંકાર. હવે ભગવાન કહે છે કે જો તું નહીં કરે તો નાશ થશે. અને પછી यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति. રિમેમ્બર, અર્જુન હજુ લડવાને તૈયાર નથી, રાઈટ? એટલે ભગવાન કહે છે યત, ઇન કેસ
મેં આ તને કહ્યું તું મારામાં માઇન્ડ ફિક્સ કર અને હું બધું જ તને પાર પાડીશ. યદ અહંકારમ આશ્રિત્ય, પણ તું તારા અહંકારને નો આશ્રય લઈને ન યોત્સ્ય, હું ભગવાન યુદ્ધ નહીં કરું, ઇતિ મન્યસે, ઇન કેસ ઇફ યુ આર થિંકિંગ ધેટ. ભગવાન શું કહે છે? મિથ્યા એસ વ્યવસાય તે. ભગવાન કહે છે કે આ તારો જે રિઝોલ્વ છે, જે તે નક્કી કર્યું છે, એ ખોટું છે, મિથ્યા છે. ભલે તું ગમે તે કે, પણ વોટ પ્રકૃતિ ત્વામ નિયોગસી, તારા જે પ્રકૃતિ છે, રિમેમ્બર સત્વ રજ તમ, તારી જે ટેન્ડન્સી છે, ઇટ વિલ કમ્પેલ યુ ટુ ફાઇટ. ઇન અધર વર્ડ્સ, અત્યારે તું કદાચ પાછો જતો રહેશે કે ભગવાન લડવું નથી, આના કરતા ઝાડની નીચે બેસીને હું ભગવાનનું ધ્યાન ધરું. પણ જેવો રણમાંથી જતો રહેશે અને કોઈ આવીને કહે છે, હે અર્જુન, છોકરી જેવો છે, રણમાંથી ભાગી ગયો, તો તને ઝાડ લાગશે અને પાછું ઉભા થઈને, હે દુર્યોધનની સાથે મારે લડવું છે. ઇટ ઇઝ ઇન યોર બ્લડ, યુ કેનોટ ગીવ ઇટ અપ. અત્યારે ભલે અહંકાર અને મોહથી તું આ છોડી દે છે, મિથ્યા એસ વ્યવસાય હસ્તે, તારું રિઝોલ્વ, બીકોઝ તું ખોટું સમજે છે, વિચારતો નથી વ્યવસ્થા. પ્રકૃતિ, દરેકની પ્રકૃતિ, આપણે નહીં કે એની તો પ્રકૃતિ જેવી છે, એને ગમે ત્યાં મૂકો, હી વિલ રાઇઝ. એને બધા પૈસા લઈ લો તો કોઈ પાસે બોરો કરીને પણ એ ધંધો શરૂ કરશે અને વિધિન 5 years હી વિલ બી સક્સેસફુલ. વાય કે એની ગળથુથીમાં છે, આપણે કહીએ છીએ ને. સો એવી રીતે પ્રકૃતિ ત્વામ નિયોક્ષ્યસી, તારી પ્રકૃતિ જ તને કમ્પેલ કરશે લડવા માટે. એને બદલે આ સ્વામી યુદ્ધ આવ્યું છે, તો વાય આર યુ નોટ ફાઇટિંગ? તારા અહંકારથી. હવે ભગવાન પછી કહે છે, स्वभावजेन कौन्तेय, स्वभावजेन कौन्तेय, निबद्धस्वेन कर्मणा, निबद्धस्वेन कर्मणा, कर्तुं नेच्छसि यन्मोहात्, कर्तुं नेच्छसि यन्मोहात्, करिष्यस्य वशोऽपि तत्, करिष्यस्य वशोऽपि तत्. स्वभावजेन कौन्तेय, निबद्धस्वेन कर्मणा, कर्तुं नेच्छसि यन्मोहात्, करिष्यस्य वशोऽपि तत्. વળી પાછું ભગવાનને કહે છે, સ્વભાવ જેન એન, દરેક જણ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તન કરતો જ હોય છે. ભલે એ શો ઓફ કરે કે નહીં, પણ એ જે ઈચ્છા હોય, સ્વભાવ આપણો હોય, એ નીકળી જ આવે ને આપણી એક્શનથી તો ખબર પડે જ. ભલે બતાવે નહીં, પણ વેન હી એક્ટ્સ, આપણા બધાનો સ્વભાવ નેચરલી બહાર આવી જાય. સ્વભાવ જેન કૌંતેય, પાછા પ્રેમથી કહે છે કૌંતેય. Remember, every time Bhagwan uses Prutha or Kaunteya, meaning તું કુંતીનો છોકરો છે, meaning Kunti is so priya to me and you are her son. So I will tell you nothing but the truth, even if તને શંકા હોય કે ભગવાન કે છે પણ તું મને એટલો પ્રિય છે. શું કે છે? સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા. એવરીબડી ઇઝ બાઉન્ડ બાય સ્વભાવ અને એના કર્મથી. અને યુ થિંક કે યુ ડોન્ટ વોન્ટ ટુ ફાઇટ. ક્ષત્રિય છે, તારી ટ્રેનિંગ પણ એ છે અને ક્ષત્રિયપણું તારા બ્લડમાં છે. કરતું ન ઈચ્છસી, અને તું કહે છે કે ના મારે આ નથી કરવું, મારા સ્વભાવ પર ન ઈચ્છસી. સાથે યત મોહાત, તને મોહ થયો છે કે મારા ગુરુને કેવી રીતે મારી નાખવું, આને કેવી રીતે, અને આ કૌરવ તારું અત્યારે તમસ, તારા ડિસ્ક્રિમિનેશન જતું રહ્યું છે, તમસ આવી ગયું છે, અને મોહથી તું લડવાની ના પાડે છે. પણ પછી તને જ પસ્તાવો થશે કે આ જ્યારે સામે આવ્યું ત્યારે મેં કેમ નહીં કર્યું, અને હવે આ હસ્તિનાપુર જતું રહ્યું, લોકોની પરિસ્થિતિ ખરાબ થશે ને તું કઈ કરી નહીં શકે, તો તને તે વખતે યુ વિલ રિગ્રેટ. કર્તુમ ન ઈચ્છસી યત મોહાત, કરિષ્યસે અવશ્ય પિતત. It will compel you અવશ્ય. We all know ourselves, right? અમુક વસ્તુ આપણી જે વાસના સ્ટ્રોંગ હોય, you cannot control. It will come out whether you want it or not. તો અર્જુન, તું એવું કહે છે કે હું નહીં કરું, પણ તને કરવું જ પડશે. So it is better that you pick up bow and arrow અને you better fight. ભગવાન કહે છે. Next one.
મેં કહેલું ईश्वर હરિઓમ, મેં લાસ્ટ ટાઈમ કહેલું we will be prepared to stay a little longer. So if somebody has to go, please go. Otherwise, we'll continue, okay, for a few more minutes. ईश्वरः सर्वभूतानां ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया यन्त्रारूढानि मायया ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया યંત્રારૂઢાની ઈવ માયયા, ઈવ આપણે એડ કરવું પડે, યંત્રારૂઢાની માયા. માયાથી જેમ યંત્ર ચાલે, ઇન અધર વર્ડ્સ વેન વી લુક એટ ટેસ્લા, રાઈટ, શેનાથી ચાલે છે? બેટરીથી ચાલે છે. બીજી કાર આપણે જોઈએ તો શું? કાર કેનોટ મૂવ બાય ઇટસેલ્ફ. there has to be petrol or gasoline. Without gasoline, car cannot run. એવી રીતે આ પંચ મહાભૂતનું બનેલું શરીર, સર્વ ઈશ્વર સર્વભૂતાનામ, બધા જ લિવિંગ બીંગ્સ પાંચ મહાભૂતના બનેલા છે. હાઉ કેન દે એક્ટ જસ્ટ એઝ એ કાર કેનોટ મૂવ? પેટ્રોલ ના હોય તો કાર મૂવ ના થાય. એવી રીતે આ શરીર પણ, એક આંગળી પણ ઊંચી ના થઈ શકે એમાં લાઈફ ના હોય તો. એટલે કે દરેક ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, દરેકના હૃદયમાં ઈશ્વર ચૈતન્ય રૂપે બધામાં રહેલો જ છે. મીનિંગ he is in you and me and everybody. It is something we have seen it and we know it. પણ ભગવાન કે છે what? ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની ઈવ માયયા. જેમ યંત્ર બધા, see there are lot of automatic યંત્ર, ઇલેક્ટ્રિસિટી કર્યો, પ્રોગ્રામ કર્યો હોય, it just તમે ફેક્ટરીઓમાં એમાં જાઓ, એક પછી એક વસ્તુ, આ પેપર કપ બનતા હોય તો એક પછી એક ઓટોમેટિક બનતા જ જાય. આ બાજુથી પ્લાસ્ટિક આવે, ઇટ ગેટ્સ મેલ્ટેડ, ઇટ બીકમ્સ, અને એટ ધી અધર એન્ડ યુ ગેટ ધ પ્રોડક્ટ. અને લિટરલી યુ ડોન્ટ સી એનીબડી એક્સેપ્ટ કંટ્રોલ રૂમમાં પેલો કોમ્પ્યુટરથી એ કરતો હોય. શા માટે? એવરીથિંગ ઇઝ પ્રોગ્રામ્ડ, અને નેચરલી પ્રોગ્રામ પ્રમાણે મશીન કીપ્સ ઓન વર્કિંગ. એટલે કે છે માયયા યંત્ર આરૂઢાની, જેમ માયા યંત્ર ઉપર ચડીને કરતી હોય, એવી જ રીતે મારા ને તમારામાં પણ ઈશ્વર ભ્રામયન સર્વભૂતાની, દરેકને ભ્રમણ કરાવે છે. ભ્રામયન, he makes everybody do things. આપણે પપેટ શો જોયો હોય, આપણે એક કેમ્પમાં પણ કરેલો, if those of you are in Houston, you remember. પપેટ શોમાં શું હોય? પેલો જે માણસ હોય એ આપણને દેખાય નહીં, એને જે દોરીઓ પણ કાળી હોય, ખાલી નીચે પેલી ઢીંગલા ઢીંગલી ઓર ડિફરન્ટ પાત્ર, ને પેલો બોલતો જાય એ પ્રમાણે આંગળીથી આમ કરે, અને they all function, but you never see the દોરી. they are only એની માયા પ્રમાણે એ જે રીતે કરે એ રીતે પપેટે કરે. એવી જ રીતે આખું જગત ટોટલ વાસનાથી પ્રોજેક્ટ થયું છે, વાસના પ્રમાણે. અને હું પણ મારી વાસના પ્રમાણે વર્તું છું. તો ઈશ્વર એટલે કોણ? મારી જ વાસના ઈશ્વર તરીકે, મારા હૃદયમાં રહેલા ઈશ્વર તરીકે ભ્રામયન forces me to act in certain way, because that is how વાસના are, right? એક તમારું નાનું બાળક બહુ બોલતું હોય, બીજું શાંત હોય, એકને ભણવામાં બહુ હોશિયાર હોય, બીજાને લેંગ્વેજ બહુ ગમતી હોય, અને મેથ નહીં ગમતું હોય. all this it just comes out according to વાસના. તો ભગવાન કહે છે આખું જગત વાસનાથી જ કંટ્રોલ થયેલું છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા, એટલે કે મારી માયાથી જ આખું જગત ભ્રમણ કરતું હોય, બધા કન્ટિન્યુ કરે છે. તો હાઉ ડુ યુ ગેટ આઉટ? નેક્સ્ટ વન. तमेव शरणं गच्छ तमेव शरणं गच्छ सर्वभावेन भारत सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं
स्थानं प्राप्स्यसि शाश्वतं स्थानं प्राप्स्यसि शाश्वतं तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् तमेव शरणं गच्छ सर्वभावेन भारत. तमेव शरणम मीनिंग तम સરેન્ડર ઇન્ટુ એ જે તમ કોણ આગલામાં ઈશ્વર સર્વભૂતાના હૃદય છે. તારા હૃદયમાં જ ઈશ્વર રહેલો છે. તમ એ જ ઈશ્વરને તું શરણે જા. શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. સી શરણે જવું એટલે કઈ રીતે આપણે શરણના કોઈના પણ શરણમાં જઈએ એટલે આપણે એની જોડે એક થઈ જઈએ. દાગીનો સોનાના શરણે જાય મીનિંગ ઇટ બીકમ્સ વન. મારા ને તારા વચ્ચે ભેદ બિલકુલ નહીં. હું તારે શરણે છું, હવે હું તારી જોડે એક થઈ ગયો છું. એટલે ભગવાન શું કહે છે? તમેવ શરણો. કઈ રીતે? ક્લે પોટ પોતાને પોટ સમજે, પણ એકવાર સમજી જાય કે મારા હૃદયમાં મીનિંગ વોટ in the heart of the pot, every ounce of pot is what? Clay, right? માટી જ છે ને, માટીના ગળામાં. એ જ્યારે ગળાને ખબર પડે કે મારા હૃદયમાં માટી જ છે, તો મારે માટીના શરણે જાય મીનિંગ વોટ? હું માટી જ છું. There is no difference between you and માટી, right? Every wave is not different from the ocean. એ પોતાને વેવ સમજે તો પોતાને જુદો સમજે. દરિયાના શરણે જાય, હું તો દરિયા જોડે એક જ છું. દરેક દાગીનો સોના જોડે એક જ છે. When person understands clay pot, સોનું, દાગીનો ને સોનું, એવી રીતે મારા હૃદયમાં રહેલા ઈશ્વર જોડે જ હું એક છું. તમેવ શરણમ ગચ્છ સર્વભાવે ન ભારત. થિંક ઓફ ઇટ. આપણા જ ડ્રીમ સ્વપ્નની અંદર તમે કઈ ન્યૂઝમાં જોયું હોય ને તમને સપનું આવે કે એક જગ્યાએ ગોવધ મીનિંગ એ લોકો ગાયને કાપી અને એનું માંસ ખાતા હોય, અને તમારા જ ડ્રીમની અંદર એક જગ્યાએ ગાયની પૂજા થતી હોય. તમને થાય સ્વપ્નની અંદર આ કેવી રીતે આવું કરે છે, હિન્દુ આવું મારે એલાવ જ નહીં કરવું જોઈએ. અને when you wake up, once you wake up, what is it? ગોવધ પણ તમારામાં થતો હતો અને ગો પૂજા પણ ગાયની પૂજા પણ તમે જ કરતા હતા, રાઈટ? once you wake up, meaning આ દુનિયામાં સારું ખરાબ નરસું જે હોય સર્વભાવેન ભારત. અન્ડરસ્ટેન્ડ? દરેક વસ્તુમાં હું છું. સર્વભાવેન ભારત. વોટ? તમેવ શરણમ. તું મારા શરણે આવ. ડોન્ટ વરી અબાઉટ વોટ. દુનિયા તો ચાલ્યા જ કરશે એઝ હી સેડ એકોર્ડિંગલી, રાઈટ? રામાયણ માયા પ્રમાણે મેં કહ્યું છે. Don't try to, you just act on your, you cannot change the world. It goes on, right? Tat prasadat param shantim sthanam prapyasi saswatam. Once you understand sarva bhavena bharata, allow this, જેમ ડ્રીમની અંદર એક જ ડ્રીમમાં એક જગ્યાએ ગૌ હત્યા થતી હોય, બીજી જગ્યાએ ગૌ પૂજા થાય, પણ upon waking up એ આ બધી મારી જ માયા હતી. It doesn't matter. Once you understand this, he says તત પ્રસાદાત મીનિંગ ઈશ્વરસ્ય પ્રસાદાત. કોણ ઈશ્વર? જે મારા જ હૃદયમાં રહેલો છે, જે આગલા શ્લોકમાં કહ્યું તત પ્રસાદાત પરામ શાંતિમ. આ બધું ભોળાનાથની માયા છે. ઇટ ગોઝ ઓન પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્યસી શાશ્વતમ. He attains the very highest sthana, meaning there is no coming and going. He finds Bhagwan in his own heart. He needs nothing else. One more. Rucha, you are muted. Sorry. Iti te jnanamakhyatam. Iti te jnanamakhyatam. Guhyad guhyataram maya. Guhyad guhyataram maya. Vimrushyaitadasheshena. Vimrushyaitadasheshena. यथेच्छसि तथा कुरु. यथेच्छसि तथा कुरु. इति ते ज्ञानमाख्यातं गुह्याद् गुह्यतरं मया विमृश्यैतदशेषेण
यथेच्छसि तथा कुरु. This is the beautiful thing about આપણો ધર્મ. બીજા કોઈ ધર્મમાં you will not find this. તમે some of you આપણે અમેરિકામાં you may listen every occasionally whether you want or not. Minister કહેતો હોય but Bible says it, you should believe, you should do it. Look at this. ભગવાન શું કહે છે? ઇતિ તે જ્ઞાનમ, meaning આ જે જ્ઞાન ઇતિ તે જ્ઞાનમ, that એટલે મેં અત્યાર સુધી જે તને કહું ઇતિ તે જ્ઞાનમ, from second 11, right? તે જ્ઞાનમ meaning અશોચા આનંદ વચો સસ્વમ પ્રજ્ઞાવાદામ ચ ભાષસે. બીજા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાને જે ઉપદેશ શરૂ કર્યો તે અત્યાર સુધી ભગવાન કહે છે ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ, રાઈટ? વ્યાખ્યા, આખ્યા, મેં તને કહ્યું, રાઈટ? અનુવટ ગુહ્યાત ગુહ્યતરમ મયા. ગુહ્યાત સૌથી ગુહ્ય. ગુહ્ય meaning secret is only a secret until you know it. This is not something which is easily available. ગુહ્ય શા માટે? It is there but you don't know. એટલે પેલું કે પુરાણમાં કે ભગવાન જયારે ક્રિએટ કરતા હતા ત્યારે મીટિંગ બોલાવી કે આપણે જીવને ક્યાં મૂકીએ. તો પેલા કે એ તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એને આપણે વૈકુંઠમાં મૂકીએ કે કૈલાસમાં મૂકીએ એટલે કોઈને મળે નહીં. તો કે ના, દુનિયાના લોકો તો બહુ ચતુર છે, સ્વર્ગમાં આવે ઉપર આવીને પણ લઈ જશે. પછી કે ના ના, તો આપણે નીચે મૂકીએ. તો કે નીચે મૂક્યું તો અમેરિકા વાળાને બધા તો બહુ છે, ખોદીને પણ ઇવેન્ચ્યુઅલી દે વિલ ફાઇન્ડ અને લઈ જશે. તો કે ક્યાં મૂકીએ તો મનુષ્યને નહીં મળે? તો કે એની અંદર મૂકો. મનુષ્ય તો દુનિયામાં ઓઈટીમાં જ બધે ફરતો રહેશે. હી વિલ નેવર લુક ઇન હિઝ હાર્ટ. એટલે શું કહે છે? ઇતિ જ્ઞાનમ ગુહ્ય. ઇટ ઇઝ સો ગુહ્ય, સો ઓબ્વિયસ દેટ જડ વસ્તુ ચેતન તરીકે વર્તે છે તો ધેર મસ્ટ બી ચેતન. પણ આપણે બધા ભગવાનને ક્યાં શોધીએ છીએ? મંદિરમાં, આકાશમાં, ઉપર એટસેટ્રા. તારા જ હૃદયમાં છે પણ નોબડી સસ્પેક્ટ્સ. ભગવાન કહે છે અર્જુન, મેં તને આ ગુહ્યમાં ગહ્ય, ગુપ્તમાં ગુપ્ત વસ્તુ તને કહી છે. હવે ભગવાન શું કહે છે? વિમૃશ્ય meaning now you reflect. શ્રવણ, મનન, નિધિધ્યાસન કર. વિચારી જો મેં તને શું કહ્યું છે. વિમૃત્ય તદ અશેષેણ, પણ બાકી રાખ્યા વગર. ડોન્ટ જશે કે ભગવાને કહ્યું છે. શાંતિથી તું વિચારી જો. ટેક યોર ઓન ટાઈમ, રિફ્લેક્ટ અપોન એવરીથિંગ આઈ હેવ સેડ. પછી શું કહે છે? હવે ભગવાન એવું નથી કહી કે ઉત્તિષ્ઠ યુદ્ધસ્વ. શું કહે છે? યથાચ્છસી તથા કુરુ. મેં તો તને બધું કહ્યું, હવે જે તારી ઈચ્છા હોય તે તું કર. તારે ન લડવું હોય તો કઈ નહીં. મા બાપ માટે ધીસ ઇઝ અ વેરી ગુડ ઉપદેશ, રાઈટ? જનરલી આપણે છોકરાને કે મેં તને કહ્યું છે તું કર. નાના હોય તો એવું કરવું પડે, પણ હું 17, 18, 16, 17 ના થયા પછી લુક બેટા, મેં તો તને સમજાવ્યું છે. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. તું વિચારી જો, પછી તારે જે કરવું હોય તે કર. કોઈ ધર્મમાં આવું નથી એક્સેપ્ટ ઇન હિન્દુઇઝમ. ભગવાન આખી ગીતાના અંતે, બીજા હોય તો કે અલ્યા મેં તને 680 શ્લોક કયા અને તું હજુ મારું માનતો નથી, મારો સમય આટલો બગાડ્યો. બિલકુલ નહીં છે. વિમૃશ્ય, પણ તું વિચારી જો, રાઈટ? કારણ કે તે કહેલું શિષ્ય હસ્તે, હું તારો શિષ્ય છું, તારે શરણે આવ્યો છું, તું મને ઉગાર. તો મેં તને આ કહ્યું, હવે તું તારી ઈચ્છા પ્રમાણે વિચારી જો. અશેષેણ, પણ અશેષેણ meaning what? રિફ્લેક્ટ પ્રોપરલી. ડોન્ટ જસ્ટ ઉપરથી, દિલથી તું વિચારી જો. પછી યથા ઈચ્છસી તથા કુરુ. સી ધ લવ ઓફ ભગવાન ફોર યુ એન્ડ આઈ. અર્જુન meaning હું અને તમે, કે મેં તને આખી ગીતા શીખવી છે. તું કર્મનું ફળ ત્યાગી દે, અહંકાર છોડી દે, મારા તરફ વળ, તારા મનને શાંતિ મળશે. હવે કરવું કે નહીં કરવું તું બરોબર વિચારી જો. પણ જો એ યોગ્ય લાગે તો કર, નહીં તો પછી જા દુનિયામાં. ઇટ ડઝન્ટ મેટર. ભગવાન કહે છે ઇટ ડઝન્ટ મેટર. વન મોર ટુ મોર. રુચા સર્વગુહ્યતમં ભૂયઃ, સર્વગુહ્યતમં ભૂયઃ, શૃણુ મે પરમં વચઃ, શૃણુ મે પરમં વચઃ, ઇષ્ટોસી મે દૃઢમિતિ,
इष्टोऽसि मे दृढम् इति ततो वक्ष्यामि ते हितं ततो वक्ष्यामि ते हितं सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् કહે છે સર્વ ગુહ્યતમ ભૂય ગુહ્ય ગુહ્યતર ગુહ્યતમ meaning most secret guptama gupta meaning not that easy to get સર્વ ગુહ્યતયમ ભૂય શૃણુ મે પરમમ વચન મારું એ ટીચિંગ મેં જે તને આ કહ્યું એ ફરીથી સાંભળ નોટ આખું એક જ શ્લોકમાં ભગવાન એક સંશયમાં શા માટે કે શું કે છે ઇષ્ટોસી મે દ્રઢમિતિ તતઃ વક્ષ્યામિ ઇષ્ટોસી ઇષ્ટ મિનિંગ ડિયર અર્જુન તું મને એટલો વાલો છે સે આપણે પેરેન્ટ્સ બધા નથી કહેતા આપણા છોકરાને બેટા હું તને ફરીથી કહું છું આઈ નો મેં તને કહ્યું છે because you love him you want him to do the right thing તું આ છોડી દે અથવા તો તું આ કર every parent has done it ભગવાન કહે છે અર્જુન ઇષ્ટોસી મેં દ્રઢમિતિ તું મને નિશ્ચયપૂર્વક તું મને એટલો વાલો છે I want to tell you again and again the whole scripture is basically repetition until you and I can grasp it તો ઇષ્ટોસી મેં દ્રઢમિતિ તતઃ વક્ષ્યામિ હું તારા હિતને માટે ફરીથી એક વાર કહું છું અને લાસ્ટ શ્લોક before and then we'll conclude okay મન્મના ભવ મદ્ભક્તઃ મન્મના ભવ મદ્ભક્તઃ મદ્યાજી માં નમસ્કુરુ મામે વૈશ્યસि સત્યં તે મામે વૈશ્યસि સત્યં તે प्रतिजाने प्रियोऽसि मे मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे remember આ ક્લાસ છોકરા ભગવાન શું કહે છે હું તને ફરીથી કહું છું because you are so dear to me ખાલી આટલું જ કર if you cannot do everything what મન મના ભવ તારે દુનિયામાં ઘણી બધી વસ્તુઓ કરવાની હોય પણ તારું મન તું મારામાં ફિક્સ કર મન મના ભવ ડુ એવરીથિંગ આપણે વ્યાપાર કરવાનો હોય ફેમિલી રિસ્પોન્સિબિલિટી થિંગ્સ આર ધેર હાથ પગેથી મન પણ પાર્ટ ઓફ ધ માઇન્ડ ફિક્સ ઓન ભગવાન ઓનલી અને ભગવાન હું કંઈ પણ ખોટું કરતો તો મને અટકાવજે સાચું કરવાનું મન ના થાય તો પણ મેક શ્યોર કે હું કરું મન મના ફિક્સિંગ હિમ પછી મદ ભક્ત ઇફ યુ કેનોટ ડુ ધેટ એટલીસ્ટ તું મારો ભક્ત બન મદ ભક્ત meaning devoted to me remember બે વસ્તુ in devotion we rise in love we fall right we always say right he has fallen in love right where there is lust we call it love but we fall પણ ભગવાનમાં જ્યારે પ્રેમ થાય ત્યારે we rise from the સંસાર and we go closer to ભગવાન તો કે તારાથી if you cannot fix your mind તું મારો ભક્ત બન ભક્ત meaning કઈ રીતે to understand કે મારી રિલેશનશિપ જે બધા જોડે છે એ ફક્ત જન્મથી મૃત્યુ સુધી જ છે જન્મ્યા પછી મા બાપ જોડે રિલેશન થાય મારા મમ્મી પપ્પા એ વખતે તમે પતિ કે પત્ની યુ ડોન્ટ હેવ પછી ભાઈ બહેન જોડે પછી મિત્રો જોડે પછી લગ્ન થાય તો તમારા સ્પાઉસ એક દિવસ સ્પાઉસ વિલ ગો ફર્સ્ટ ઓર યુ વિલ ગો ફર્સ્ટ રાઈટ પેરેન્ટ્સ વિલ ગો મીનિંગ બધા જોડે રિલેશનશિપ છોડવી પડશે બીકોઝ વી આર ઓલ ક્રિએટેડ રિલેશનશિપ બિટવીન ધ ક્રિએટેડ વન્સ મીનિંગ સંસારના લોકો જોડે ઇઝ ટેમ્પરરી નથી બનતું તો છોડી દે લગ્ન થયા ડિવોર્સ થઈ ગયા મૃત્યુ પામ્યા છૂટા ગયા પણ દરેક ક્રિએટેડ બીંગ is the same relationship with ભગવાન દરેક મોજા દરિયાની મોજા હોય દરેક મોજાને બીજા મોજા જોડે રિલેશનશિપ હોય કે આ મોટું મોજું છે આ નાનું મોજું છે પણ every wave has the same relationship with the ocean આ જન્મમાં અને આવતા જન્મમાં wave will die and again born
અને સેમ રિલેશનશિપ વિથ ધી ઓશન. સિમિલરલી હું ને તમે દુનિયાની રિલેશનશિપ અત્યારે છે, નેક્સ્ટ જન્મમાં અત્યારે જેની સાથે કઈ જ નહીં લેવા દેવા, નવો સંસાર નવી પણ ભગવાન જોડે ઇટ ઇઝ અ સેમ રિલેશનશિપ. એ સમજી ને યુ બી માય ડ્યુટી, તું મને વર્શિપ કર, મત ભક્ત. એ પણ ના કરી શકે તો મધ્યાજી, તું મારી પૂજા કર. સી હાઉ ભગવાન ઇઝ કમ્પેશનેટ કે માઇન્ડ તું મારામાં ફિક્સ કર. એ ના કરી શકે તો તું મારો ભક્ત બન. એ પણ ના કરી શકે, મધ્યાજી, તું મારી પૂજા કર. ઇવન ભગવાન પૂજા કરવાનો કોને ટાઈમ છે? ડોન્ટ વરી, મામ નમસ્કુરુ, તું મને નમસ્કાર કર. ભગવાન નોટ અહંકારથી, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ઇટ્સ નોટ કે ભગવાન ઇઝ અહંકારી. એ અર્જુનનું સારું ઈચ્છે છે, રાઈટ? વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ. આગલા શ્લોકમાં શું કે છે? વક્ષ્યામી તે હિતમ, તારા હિતમાં જે છે એમ કહું છું. કારણ કે એકવાર નમસ્કાર કરતો થઈ જાય તો એના પરથી એ પૂજા કરશે, પૂજામાંથી ભક્તિ આવશે, ભક્તિમાંથી મન ફિક્સ થશે. વી ઓલવેઝ પાપા પગલી, યુ કેન સે મામ નમસ્કુરુ. એ જો તું કરશે તો વોટ? મામ એવ ઐષ્યસી, you shall reach me, there is no doubt. See, this is the promise of ભગવાન કે તું મને પ્રાપ્ત કરશે કરશે ને કરશે. મામ એવ ઐષ્યસી સત્યમ, ભગવાન કે ધીસ ઇઝ ધ ટ્રુથ. તે પ્રતિજાને પ્રિયોસી મેં, તું મને એટલું પ્રિય છે અર્જુન, એટલે હું તને આ ડિક્લેરેશન આપું છું. પ્રતિજાને હું તને કહું છું કે તું તારું મન મારામાં ફિક્સ કર. ના થાય તો મારો ભક્ત બન, મારી પૂજા કર. ઇફ નથિંગ એલ્સ, એટલીસ્ટ મને નમસ્કાર કર. મિનિંગ તારું મન સ્લોલી મારા તરફ આવશે અને યુ વિલ રીચ મી. અને હવે ભગવાન કહે છે, વિચ વી વિલ ડુ નેક્સ્ટ ટાઈમ, chant it only, just one time, no lead follow, just chant it. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. I will be sending you by email અથવા WhatsApp, I don't know, however, print out અથવા વેબ પર પણ જશો, you can find ગીતા આરતી. અને શનિવારે હ્યુસ્ટન ટાઈમ સવારે 8 વાગે, એટલે ઇન્ડિયામાં કેટલા? સાંજે 6:30. તો those of you who want to join from India, I have a feeling, I can't promise, most likely I would like to conclude Gita Sanivare. So be prepared if we go 15-20 minutes above, and then we'll conclude with the Aarti. Okay? Hari Om. ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. Thank you so much for staying 25 or 23 minutes extra. Okay? Thanks. Hari Om.